શું કોઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરીને આખા દેશને અથવા દુનિયાને જોખમમાં મૂકી શકે? હમણાં જ મિડલ ઈસ્ટ એટલે કે સંયુક્ત આરબ અમીરાત માંથી એક એવા સમાચાર આવ્યા જેણે આખી દુનિયાની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. અબુ ધાબીમાં આવેલા અતિ સુરક્ષિત બરાકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર એક ડ્રોન હુમલો થયો. હા, તમે સાચું સાંભળ્યું, પરમાણુ પ્લાન્ટ પર હુમલો. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ હુમલો કેવી રીતે થયો, પ્લાન્ટને કેટલું નુકસાન થયું અને શું ખરેખર દુનિયા પર કોઈ મોટું ન્યુક્લિયર રેડિયેશનનું સંકટ તોડાઈ રહ્યું હતું. સૌથી પહેલા એ સમજીએ કે આ પ્લાન્ટ કેમ આટલો મહત્વનો છે. બરાકાહનો અરેબિકમાં અર્થ થાય છે આશીર્વાદ. આ પ્લાન્ટ આરબ દુનિયાનો સૌથી પહેલો કોમર્શિયલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. અબુ ધાબીના અલ દફરા ક્ષેત્રમાં આવેલો આ પ્લાન્ટ યુએઈની કુલ વીજળીની જરૂરિયાતના 25% જેટલી વીજળી એકલો પૂરી પાડે છે. આ પ્લાન્ટ બનાવવા પાછળ અબજો ડોલરનો ખર્ચ થયો છે અને તે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આવા સંવેદનશીલ સ્થળ પર હુમલો થવો એ માત્ર એક દેશની સુરક્ષાનો સવાલ નથી, પરંતુ સમગ્ર વૈશ્વિક સુરક્ષા માટે. હવે વાત કરીએ એ ઘટનાની જે સૌના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. રાત્રિના અંધારામાં એક અજ્ઞાત ડ્રોન બરાકાહ ન્યુક્લિયર પ્લાન્ટની સરહદમાં પ્રવેશે છે. આ કોઈ સામાન્ય ડ્રોન નહોતું, પરંતુ વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન હતું. આ ડ્રોન સીધું જઈને પ્લાન્ટની બહારના વિસ્તારમાં આવેલા એક ઇલેક્ટ્રિકલ જનરેટર સાથે અથડાય છે. એક જોરદાર વિસ્ફોટ થાય છે અને ત્યાં ભીષણ આગ ફાટી નીકળે છે. પ્લાન્ટની અંદર રહેલા સાયરન વાગવા લાગે છે અને સુરક્ષાકર્મીઓ દોડતા થઈ જાય છે. પ્રશ્ન એ હતો કે શું આ ડ્રોન ન્યુક્લિયર રિએક્ટર સુધી પહોંચી ગયું છે? આ હુમલા બાદ તરત જ યુએઈની ફાયર ફાઇટિંગ ટીમ અને સુરક્ષા એજન્સીઓ મોરચો સંભાળી લીધો. થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. યુએઈના સત્તાવાર સોર્સિસ અને ન્યુક્લિયર ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે આ હુમલો પ્લાન્ટના મુખ્ય ન્યુક્લિયર રિએક્ટરથી દૂર થયો હતો. સૌથી રાહતની વાત એ છે કે પ્લાન્ટ સુરક્ષિત છે અને પરમાણુ રેડિયેશન લીક થવાનું કોઈ જ જોખમ નથી. પરંતુ આ ઘટનાએ એ સાબિત કરી દીધું કે ન્યુક્લિયર પ્લાન્ટ્સ હવે આધુનિક ડ્રોન ટેકનોલોજીના નિશાના પર છે. મિત્રો, આ હુમલાએ આખી દુનિયા સામે એક મોટો સવાલ ઊભો કર્યો છે. આજે ડ્રોન ટેકનોલોજી ખૂબ જ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે. કોઈ પણ આતંકી સંગઠન કે વિરોધી દેશ આવા નાના અને રાડારમાં ન પકડાતા ડ્રોનનો ઉપયોગ કરીને આટલા મોટા પ્લાન્ટને નિશાન બનાવી શકે છે. જો ભવિષ્યમાં આવો કોઈ હુમલો સીધો ન્યુક્લિયર રિએક્ટર પર થાય તો ચેર્નોબિલ અથવા ફુકુશીમા જેવી ભયાનક પરમાણુ દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની અસર માત્ર એક દેશ પર નહીં પણ આખી પૃથ્વી પર પડી શકે છે. આ જ કારણે હવે તમામ દેશોએ પોતાના ન્યુક્લિયર પ્લાન્ટ્સની આસપાસ એન્ટી ડ્રોન સિસ્ટમ મજબૂત કરવી પડશે. યુએઈનો આ કિસ્સો આપણા માટે એક ચેતવણી સમાન છે. ટેકનોલોજી જેટલી ફાયદાકારક છે, જો તે ખોટા હાથોમાં જાય તો તેટલી જ વિનાશક પણ બની શકે છે. સદનસીબે આ વખતે મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ ભવિષ્ય માટે સુરક્ષાના નિયમો બદલવા જ પડશે. તમારું શું માનવું છે? શું ભવિષ્યમાં ન્યુક્લિયર પ્લાન્ટ્સ આ ડ્રોન હુમલાઓથી સુરક્ષિત રહી શકશે? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ ડિટેલ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. જય હિન્દ.